નમસ્કાર. મંગળવાર, વર્કિંગ ડે અને અમદાવાદ જવ સિટી. તમને કોઈએ ને કોઈએ ઇન્વાઇટ કરેલા છે, કદાચ કોઈ એવું કીધેલું હશે કે તમને આ હેતુસર એક સરસ ઇન્ફોર્મેટિવ સેશન અમારે ચાલવાનું છે અને તમે આવો. કદાચ કોઈ ટેલિફોનિક સૂચના આપેલી હશે અને શેના માટે આવ્યા છે એ ખબર નહીં હોય. આપણે કેમ આવ્યા છું, કિશોરભાઈનો ફોન છે, ઇન્વાઇટ કરેલા છે, જવું છે, એ રીતે પણ કદાચ બની શકે કે તમને ઇન્ફોર્મેશન ના હોય. પણ હું એટલી ગેરંટી આપું કે આજે તમે અહીંયા જે 1.5 કલાક બેસવાના છો એ ટાઈમ તમારો વેસ્ટ નહીં હોય, એ તમારી લાઈફનું બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ હશે. આવનારા 1.5 કલાકની અંદર આજે એક એવા મહાનાયક વિશે આપણે વાત કરવાના છીએ. એણે જે વિઝન, એમની પાસે જે વિઝન છે, દીર્ઘદ્રષ્ટિ છે. એવું કહેવાય કે તમારી ફોરસાઇટ હોવી એટલી મહત્વની નથી, તમારી પાસે વિઝન પણ હોવું જોઈએ અને તો દુનિયામાં આગળ જવાય. ધીરુભાઈ અંબાણીનો દાખલો તમે લો, એ પોતે વિઝનરી છે. સામાન્ય લોકો જે જોઈ શકતા નથી એ અસામાન્ય વસ્તુ એ આજે બેઠા બેઠા જોઈ શકે છે. જામનગરની અંદર 8000 એકરની અંદર એમણે ફેક્ટરી નાખી. એની અંદર તમને યાદ હશે તો 3000 એકરની અંદર એમણે ધીરુભાઈ લાઈફ સાયન્સ કરીને એક નવી કંપની આખી 10 વર્ષ પહેલા ખોલી અને 3000 એકરની અંદર એમણે ફક્ત ઓર્ગેનિકલી ગ્રોન આંબા વાવે. કારણ કે ધીરુભાઈને ખબર હતી કે આવનારા દિવસોની અંદર ઓર્ગેનિક ફૂડ અને એનું ઇમ્પોર્ટન્સ શું રહેવાનું છે. આજે તમે વેસ્ટર્ન કન્ટ્રીઝમાં જાઓ, મોલની અંદર જાઓ તો ચાની રેક હશે, કોફીની રેક હશે, તમે એનો ભાવ જુઓ છો અને એની બાજુમાં બીજું એક રેક છે, એની અંદર તમે ચા ઉપાડો છો, લખેલું છે ઓર્ગેનિકલી ગ્રોન અને એની કિંમત પેલા કરતા ડબલ છે અને છતાંય આજે ઓર્ગેનિકલી ગ્રોન વસ્તુ વેચવાની આજે શરૂઆત થઈ ગઈ છે. પણ આવનારા 10 વર્ષની અંદર લોકો ઓર્ગેનિકલી ગ્રોન ફૂડ ખાવાનું છે. આપણે બીમાર કેમ થઈએ છીએ કોઈને ખબર નથી, કોઈ કારણ નથી. મેડિકલ સાયન્સને પૂછો, વોટ ઇઝ ધ કોઝ ઓફ આર્થરાઇટિસ? વી ડોન્ટ નો. ડાયાબિટીસ? વી ડોન્ટ નો. એક વખત હતો કે હેરિડેટરી ડાયાબિટીસ, મારા દાદાને, મારા પરદાદાને અથવા તો મારા પપ્પાને છે તો મને આવવાની શક્યતા છે, હેરિડેટરી હતું. આજે હલકા ચાલતા લોકોને ડાયાબિટીસ થાય છે. કેમ? કેન્સરના 1 વર્ષની અંદર આપણે 9 લાખ કરતા વધારે નવા કેન્સરના પેશન્ટ પ્રોડ્યુસ કરીએ છીએ. કેમ? ઇટ્સ ઓકે. થેન્ક યુ. એક વર્ષની અંદર 9 લાખ કરતા વધારે આપણે કેન્સરના દર્દીઓ પ્રોડ્યુસ કરીએ છીએ. કેમ? આપણી એક માન્યતા છે તમાકુ ખાવાથી કેન્સર થાય છે, સિગરેટ પીવાથી કેન્સર થાય છે. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે કેન્સરના 10 પેશન્ટને તપાસ કરશો, એમાંથી 7 લોકોનું કોઈ વ્યસન નથી. તો કેન્સર કેમ થાય છે? કારણ શું છે? ખબર નથી. મેડિકલ સાયન્સ ખૂબ આગળ આવ્યું, એડવાન્સ મેડિકેશન શોધાયા, નવા ઇક્વિપમેન્ટ્સ, નવી ટેકનોલોજી. અત્યાર સુધી એડવાન્સ મેડિકલ સાયન્સ ઓર્ગનને ધ્યાનમાં રાખીને ટ્રીટમેન્ટ કરતું હતું, આજે સ્ટેમ સેલ સુધી પહોંચ્યું. પણ ડિસીઝ કંટ્રોલ થયા નથી. હું તમને થોડા ડિસીઝના નામ આપું કે જે આજથી 5, 7, 10 વર્ષ પહેલા આપણે સાંભળેલા નહોતા. મેડકાઉ, સાર્સ, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, લેપ્ટોસ્પાયરોસિસ. આ રોગ આપણે સાંભળ્યા હતા ખરા? નહોતા સાંભળ્યા. અને હજી 2012 ની અંદર કોઈ નવો રોગ મેન્યુફેક્ચર નહીં થાય એની આપણને ખબર નથી. એક બાજુ ડોક્ટર વધતા જાય છે, એડવાન્સ મેડિકેશન વધતું જાય છે, નવા ઇક્વિપમેન્ટ્સ આવતા જાય છે, પણ ડિસીઝ કંટ્રોલમાં આવતા નથી. કારણ શું? એનો જવાબ છે તો ડોક્ટર લેનસ પોલિંગ આ એક જ શખ્સિયત એવી છે વર્લ્ડની અંદર કે જેને 2 વખત નોબેલ પ્રાઇઝ મળેલું છે.
એમના વડપણ હેઠળ એક સાયન્સની કમિટી રમાઈ અને એમને એક કામ સોંપવામાં આવ્યું કે ડિસીઝ કેમ વધે છે, અને એમાં એમને એક સરસ તારણ કાઢ્યું કે માણસનું જે બોડી છે એનો બેઝિક બિલ્ડિંગ બ્લોક સેલ છે. આપણું બોડી 60 ટ્રિલિયન સેલનું બનેલું છે. આ મારું ફિઝિક છે, તમને દેખાય છે, પણ તમે ધારદાર સરો લો અને અહીંથી ચોપ કરવાનું શરૂ કરો તો શરૂઆતમાં મારા લિમ્સ તમારા હાથમાં આવશે, ઇન્ટેસ્ટાઇન, હાર્ટ, કિડની, લીવર. એને તમે ફર્ધર ચોપ ડાઉન કરો છો તો નાના નાના ટિશ્યુઝ હાથમાં આવશે. ટિશ્યુને તમે ફર્ધર ચોપ ડાઉન કરો છો તો સેલ આવશે. એવા 600 અબજ કોષનું બનેલું આ શરીર છે. એટલે આ બોડીનો બેઝિક બિલ્ડિંગ બ્લોક શું છે? સેલ છે. અને સેલ એ પાયાની ઈંટ છે. એ નબળો પડે તો તમારા ટિશ્યુ નબળા પડે છે, ટિશ્યુ નબળા પડે તમારું ઓર્ગન નબળું પડે છે, ઓર્ગન નબળું પડે તો તમારી સિસ્ટમ નબળી પડે, સિસ્ટમ નબળી પડે તો તમારું બોડી નબળું પડે છે. આ આખી વાત એવી છે કે પાયાને કરેક્ટ કરવાનો છે. 25 માળની બિલ્ડિંગ જ્યારે ચણાતી હોય, તમે જોજો પાયાની અંદર 5 mm નો ફરક હશે ને, 25મા માળે 1.5 ફૂટનો ફરક થઈને બિલ્ડિંગ આખી ત્રાસી દેખાશે. તો અત્યારે જે સિસ્ટમ છે એ ઉપર હથોડો મારીને બિલ્ડિંગને સીધી કરવાની વાત છે. બિલ્ડિંગ ક્યારેય સીધું થતું નથી. આજે આપણે જે વાત કરવાના છે કે નીચે જે પાયાનો 5 mm નો ફરક છે એ પાયાના 5 mm ને આપણે કરેક્ટ કરીશું, આખું બિલ્ડિંગ સીધું થઈ જશે. હેલ્થના મૂળમાં શું છે, ડિસીઝ કેમ થાય છે, એના ઉપર વાત કરશું. તો હું જે વિઝનની વાત કરતો હતો, વિઝનરી આ દુનિયામાં ઘણા ઓછા આવેલા છે. શ્રી કૃષ્ણ તો એનું વિઝન આજે પણ આજના સમયમાં પ્રસ્તુત છે. ચાણક્યનું વિઝન તો આજના સમયની અંદર પ્રસ્તુત છે. સરદાર વલ્લભભાઈનું વિઝન આજના સમયની અંદર પણ પ્રસ્તુત છે. સામાન્ય લોકો જે નથી જોઈ શકતા એ આ અસામાન્ય લોકો જોવે છે અને વિઝનરી કહેવાય. આવા જ એક મહાનાયક, એનું નામ છે ડોક્ટર મોહમ્મદ મજીદ. એમણે 1981 ની અંદર કંઈક વિચાર કર્યો કે આ સેલ્યુલર લેવલ ઉપર હ્યુમન બીઈંગ જે વીક થાય છે એના માટે હું શું કરી શકું બેસ્ટ. તેમણે જોયું કે ભારતની અંદર જે ઉપચાર પદ્ધતિઓ હતી આયુર્વેદા, એ આયુર્વેદાની અંદર એવું શું છે કે એ જ કાળના ઋષિમુનિઓ 100, 150, 200 વર્ષ જીવતા હતા. પણ આયુર્વેદાની એક તકલીફ એ છે કે આયુર્વેદાને કોઈ રેકગ્નિશન નથી, આયુર્વેદાને કોઈ ઓળખતું નથી ભારત સિવાય. અહીંયા હું બોલું છું, તમને સાંભળવું સારું લાગે છે, પણ મારી ગેરંટી, આપણને ખબર છે કે તુલસી એન્ટી કેન્સરસ છે. કેટલા લોકોને ખબર છે? બરાબર છે. એ કેમ ખબર છે? તો મારી દાદી બોલ્યા કે તુલસી એન્ટી કેન્સરસ છે એટલે મારી માં બોલી, અને મારી મમ્મી બોલી એટલે મને ખબર છે. એની પાછળનું કોઈ વેલિડેશન છે આપણી પાસે? કોઈ પ્રૂફ છે? ક્લિનિકલ રિસર્ચ છે? નથી. અને એટલા માટે જ આજે જો આપણને કેન્સર થાય તો આપણે તુલસી પર આધાર નથી રાખતા, આપણે સીધા ડોક્ટર પાસે જઈએ. કેમ? આપણને ખબર છે કે આ તુલસીની અંદર આ વસ્તુ છે, પણ વિશ્વાસ કેમ નથી કરતા? કારણ કે એનું વેલિડેશન નથી, અને ક્લિનિકલી સાયન્ટિફિકલી પ્રૂફ થયેલું. ડોક્ટર મોહમ્મદ મજીદ સાહેબે એ જોયું કે આ વસ્તુ સોનું છે પણ સોના તરીકે પ્રસ્થાપિત નથી થતું. એનું કારણ શું? એમણે એક હબને એના મોલેક્યુલ લેવલ સુધી જઈને ત્યાં સુધી કે સુપર ક્રિટિકલ ફ્લુઇડ એક્સટ્રેક્શન, સેમી ગેસિયસ ફોર્મ સુધી એને પ્યોર કરીને એને સ્ટાન્ડર્ડાઇઝ કર્યા એક હબ્સને. અત્યાર સુધી આયુર્વેદાનું આપણા તમામ લોકોએ દોહન કરેલું છે. જાંબુના ઠળિયા વાટીને આપણે ડાયાબિટીસમાં આપ્યા, તુલસીનો પાવડર ફલાણી રીતે આપ્યો, એલોવેરા તો બીજી રીતે આપી. આયુર્વેદા પાસેથી લીધેલું જ છે, આયુર્વેદાને આપણે કશું આપેલું નથી. તો આ સાહેબે આયુર્વેદાને એક એવી ઊંચાઈ પર પહોંચાડેલા કે ઊંચાઈને આપણે જોઈશું ધીમે ધીમે પ્રેઝન્ટેશનની અંદર આવશે. એ ઊંચાઈ પર જે આયુર્વેદાને પહોંચાડ્યું છે ત્યાં આગળ જોવું હશે ને તો પણ આપણને એમ લાગશે કે હજી મને ક્લિયર દેખાતું નથી, એટલી હાઈટ ઉપર આયુર્વેદાને આ ડોક્ટર સાહેબે પહોંચાડ્યું. અને આજે આપણે એ વસ્તુને સાંભળવાના છે. ડિસીઝ કંટ્રોલ થવાના નથી. તમે કંઈ પણ ખાઓ છો. મેં ગઈકાલે વાત કરી હતી બરોડાની અંદર, જર્મનીની અંદર એક ટેસ્ટ થયેલો. એ લોકોએ 200 એકર જમીન રાખી ત્યાંની ગવર્મેન્ટે, અને એ જમીનની અંદર અમુક પ્લોટ પાડ્યા, અને એ પ્લોટની અંદર સર્ટન એ લોકોએ પાક ઉગાડ્યા. 1981 ની અંદર એ પાક તૈયાર થયો. એ બધા પાક એમણે લણ્યા, હાર્વેસ્ટ કર્યા. હાર્વેસ્ટ કર્યા પછી એના ન્યુટ્રિશનલ વેલ્યુ એ લોકોએ નોટ કરી. બ્રોકોલીમાં આટલા છે, પોટેટોમાં આટલું છે, ફલાણામાં આટલું છે. બરાબર 15 વર્ષ પછી 1995 ની અંદર
એ જ જમીન, એ જ પ્લોટ ને એ જ પાક ફરી ઉગાડે. મારી પાસે એ સ્લાઇડ છે, કોઈને પણ ઇન્ટરેસ્ટ હોય તો મારા પાસેથી પેનડ્રાઈવમાં લઈ લેજો. ડ્રાસ્ટિક ચેન્જ એટલે ઓલમોસ્ટ બધું જ માઇનસમાં, ઓલમોસ્ટ બધું જ માઇનસમાં. હું 1995માં થયેલા એની વાત કરું છું, એનાથી આજે 100 વર્ષ આપણે આગળ છે. અને તમે સમજી શકશો કે આ ટેસ્ટ જર્મનીમાં થયેલો, આ ટેસ્ટ ઇન્ડિયામાં થયું હોત તો કદાચ પરિસ્થિતિ એના કરતાં પણ વધારે વિખમણી હોત. આનો અર્થ એ થયો કે આજથી 20 વર્ષ પહેલા હું એક એપલ ખાતો હતો, એક સફરજન ખાતો હતો, અને જેટલી વેલ્યુ મને મળતી હતી એટલી વેલ્યુ આજે મારે મેળવવી હોય તો આજે મારે 20 સફરજન ખાવા પડે, 20 સફરજન ખાવા પડે. એનો અર્થ એ થયો, હું જ્યારે 20 સફરજન ખાઉં છું ત્યારે 20 વર્ષ પહેલાના એક એપલની પ્રોપર્ટી મને મળે છે, એની સાથે 19 એપલનું કેમિકલ મારા પેટમાં જાય છે. ખ્યાલ આવી ગયો આપણે કેમ બીમાર પડીએ છીએ? આજના પેપરની અંદર છે અમૂલ ઘી ડુપ્લિકેટ છે, ચારે બાજુ મોત નાચે છે. આનો રસ્તો શું? તો આપણા હર્બ્સ, એના મોલેક્યુલ્સ, એ મોલેક્યુલ્સ આપણા બોડીની અંદર કેવી રીતે કામ કરે છે, કેવી રીતે ચેન્જીસ લાવે છે, એના ક્લિનિકલ રિસર્ચ શું કહે છે, એ તમામ વિશે આજે આપણે વાત કરશું. પણ આ બધી અઘરી વાતો છે અને એ વાત કહેવા માટે હું ક્વોલિફાઈ નથી. પણ આજે આપણે નસીબદાર છે કે આપણી વચ્ચે ડોક્ટર જયેશ પટેલ કે જે મુંબઈથી છે. હેલ્થ એમનો વ્યવસાય નથી, હેલ્થ એમની પેશન છે, હેલ્થ એમનો શોખ છે. હેલ્થ ઉપર કલાકોના કલાકો એમને બોલવું હોય તો એમને થાક લાગતો નથી, સ્વાર્થ વગર. એને અમે વિટનેસ છે. તો જયેશભાઈ જ્યારે અહીંયા છે ત્યારે આપણે ગુજરાતી લોકો બહુ હોશિયાર છે, આવેલા મહેમાનને બરાબર નીચોવીએ છીએ. અને આજે આપણે બરાબર એ જ કામ કરવાનું છે. ડૉક્ટર જયેશ સાહેબને આજે આપણે બરાબર એક્સપ્લોઇટ કરીએ. જયેશભાઈ જે કંઈ બોલે એમાં મેક્સિમમ જેટલી કેપેસિટીથી આપણાથી અબ્ઝોર્બ થાય એટલું કરીએ અને કંઈક ડિસિઝન આપણી લાઈફ માટે કદાચ ટર્નિંગ પોઈન્ટ આવવાની શક્યતા હોઈ શકે છે આજના આપણા ડિસિઝન. પણ એ બધી વસ્તુ ડૉક્ટર જયેશભાઈને સાંભળ્યા પછી આપણે નક્કી કરીએ. તો આપણે તાલીઓના